નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં આજે છઠ્ઠા દિવસે પણ નરમાઈ આગળ વધી છે. જો કે આજનું બજાર જે હતું એ બે તરફી વધઘટનું હતું. સેન્સેક્સ સુધર્યો પણ ખરો, નિફ્ટી પણ વધ્યો, પછી પાછો માઇનસમાં આવી ગયો. એટલે બજારમાં આજે છે ને તેજીના કેટલાક કારણો આવ્યા છે. તેમ છતાં બજાર ઉપર તેની કોઈ પોઝિટિવ અસર જોવા નથી મળી. તો આપણે આ વિડીયોની અંદર તેજીના કયા કારણો છે શેર બજારમાં કે જેની બજાર ઉપર અસર નથી પડી અને હવે પછીના આવનાર દિવસોમાં કદાચ પડે પણ ખરી, તો એ તેજીના કારણો ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ. અને મિત્રો, બજાર કયા મથાળે સપોર્ટ મેળવશે એ પણ આપણે આજે ચર્ચા કરવી છે. તો આપ આ વિડીયો અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં તમારું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, સૌપ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 77,636ના નીચા મથાળે ગેપમાં ખુલ્યો. શરૂઆતમાં એ સુધર્યો, 78,055ની સપાટી બતાવી અને ત્યાંથી પાછો વેચવાલી આવી તો 77,424ની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 77,580.31 બંધ આવ્યો છે, જે ગઈકાલના બંધની સામે 110.64ની નરમાઈ દર્શાવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 23,542 ખુલ્યો. શરૂમાં એ વધ્યો, 23,675 થયો, ત્યાંથી એ ઘટી 23,484 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 23,532.70 બંધ રહ્યો છે, જે ગઈકાલના બંધની સરખામણીએ 26.35ની નરમાઈ દર્શાવે છે. મિત્રો, એડવાન્સ ડેકલાઇન રેશિયો આજે પોઝિટિવ રહ્યો છે. હું તમને કહું કે માર્કેટમાં મેં તમને કહ્યું ને પહેલા બે તરફી વધઘટ જોવા મળી. સેન્સેક્સ નિફ્ટી ભલે માઇનસ હોય પણ સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સ પ્લસ છે, એટલે એડવાન્સ ડેકલાઇન રેશિયો જે છે એ પ્લસ રહ્યો છે. 1,531 સ્ટોકના ભાવ વધીને આવ્યા છે, 1,269 સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે અને 81 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50ની વાત કરીએ તો 21 સ્ટોક વધ્યા છે અને 29 સ્ટોક ઘટીને આવ્યા છે. 52 વીક હાઈ લો ઉપર નજર કરીએ તો 31 સ્ટોક છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 148 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. અને સર્કિટ બ્રેકર જોઈએ તો 90 સ્ટોકમાં અપર સર્કિટ હતી અને 134 સ્ટોકમાં લોઅર સર્કિટ હતી. આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ જોઈ લઈએ તો આઈસર મોટર ટોપ ગેઇનર્સમાં છે, હીરો મોટો, ગ્રાસિમ, કોટક બેંક અને HDFC લાઇફ. આજના સૌથી વધુ ગગડેલા શેર છે HUL, હિન્દુસ્તાન યુનિલિવર, BPCL, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ અને નેસ્લે. મિત્રો, ડાઉ જોન્સ ઇન્ડેક્સ ગઈકાલે 47 પોઈન્ટ પ્લસ હતો. તેની એશિયન માર્કેટ ઉપર સહેજે પોઝિટિવ અસર નથી પડી. આજે તમે જુઓ, જાપાન, હોંગકોંગ, તાઇવાન, થાઈલેન્ડ, જાકાર્તા, ચીનનો શાંઘાઈ, આ બધા સ્ટોક માર્કેટ આજે માઇનસ હતા. તેમ છતાં ભારતીય શેર બજારમાં આપણને થોડી સ્ટેડીનેસ જોવા મળી. એટલે બહુ જે ઘટતું હતું, જે પ્રેશરથી વેચવાલી આવતી હતી ને ઘટતું હતું, એવું જોવા નથી મળ્યું. બજારમાં સ્ટેડીનેસ જોવાય છે. થોડુંક ટેકનિકલ કરેક્શન પણ આજે આવ્યું હોય એવું લાગે છે અને કેટલુંક નવું બાઇંગ પણ થોડું જોવાયું નીચા મથાળે. એટલે આપણે એ ચર્ચા કરવી છે. અને યુરોપિયન માર્કેટ પણ પ્લસ હતા. ડાઉ જોન્સ ફ્યુચર પાછો પ્લસ હતો 94 પોઈન્ટ, એટલે થોડુંક એ રહ્યું. FIIની વાત કરીએ તો FIIએ 13મી તારીખે 13 નવેમ્બર એટલે ગઈકાલે 2,502 કરોડનું નેટ સેલ કર્યું હતું. ટોટલ FIIનું નવેમ્બર મહિનામાં 27,683 કરોડનું એણે નેટ સેલ કર્યું છે. તેની સામે DIIની વાત કરીએ તો ગઈકાલે DIIએ 6,145 કરોડનું નેટ બાય કર્યું હતું. ટોટલ 24,040 કરોડનું નવેમ્બર મહિનામાં એણે બાય કરેલું છે. મિત્રો, Q2 અર્નિંગ્સ આવ્યા છે. Q2ના કેટલાક નાની કંપનીઓના પરિણામ આવ્યા છે, એના ઉપર ફટાફટ આપણે નજર કરી લઈએ. તો સૂર્યા રોશની છે, એનો નફો 76 કરોડથી ઘટીને 34 કરોડ આવ્યો છે. આઈસર મોટર, એનો નફો 8% વધ્યો છે, આવક 3% વધી છે, એનું માર્જિન 1%નું પ્રેશર રહ્યું છે, 1%નું પ્રેશર રહ્યું છે. રિઝલ્ટ અનુમાન પ્રમાણે આવ્યું છે, જેથી આજે આઈસર મોટરના શેરમાં નવી લેવાલી હતી, નવી ખરીદી આવી. આજે ટોપ ગેઇનર્સમાં એનું નામ છે. PI ઇન્ડસ્ટ્રીઝનો નફો 6% વધ્યો, રેવન્યુ પણ 5% વધી. વોડાફોન આઈડિયા Q2માં 7,176 કરોડની ખોટ દર્શાવી છે. એની રેવન્યુ ભલે 4% વધી હોય પણ એને ખોટ વધી છે. એટલે આ એક બહુ મહત્વનો પરિણામ છે કે વોડાફોન આઈડિયાની ખોટ વધી છે.
કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ 46 કરોડની સામે 50 કરોડ નફો આવ્યો છે. ભારત ફોર્જ 346 કરોડની સામે 361 કરોડનો નફો આવ્યો છે. અને ભારત ફોર્જમાં સ્થાનિક સીવીની આવક છે એ 260 કરોડથી ઘટીને 220 કરોડ થઈ છે. અને પીવી આવક, સીવી આવક અને આ પીવી આવક છે એ 81.7 કરોડથી વધીને 92 કરોડ આવી છે. એટલે બંનેના પરિણામો ઉલટા સુલટી છે. ઇપ્કા લેબ, એનો નફો 145 કરોડથી વધીને 229 કરોડ આવ્યો છે. અને નફો વધીને આવતા કંપનીએ ₹2 શેર દીઠ ₹2 વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. મિત્રો, કેટલાક કોર્પોરેટ ન્યૂઝ છે, ખૂબ મહત્વના છે. અદાણી ગ્રુપ છે એ અમેરિકામાં એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં $10 અબજ રોકાણ કરવાની યોજના ધરાવે છે અને યોજનાની જાહેરાત કંપનીએ કરી છે. મિત્રો, હેપી ફોર્જિંગ કંપની છે, એ હેપી ફોર્જિંગ એને 135 થી 145 કરોડનો ઓર્ડર મળ્યો છે. નોર્થ અમેરિકામાં પાવર મેન્યુફેક્ચરિંગ માટે 5 વર્ષનો ઓર્ડર એને મળ્યો છે. મિત્રો, આ હતા આપણે કોર્પોરેટ પરિણામો અને કોર્પોરેટ ન્યૂઝ. તો હવે આપણે નજર કરીએ કે તેજીના કયા કારણ આજે આવ્યા. તો તેજીના કારણ આવ્યા, પણ એની બજાર ઉપર એવી કોઈ બહુ મોટી અસર જોવા નથી મળી. કદાચ આગામી દિવસોમાં એની અસર જોવા પણ મળે. તો સૌથી પહેલું તેજીનું કારણ કે ઓક્ટોબર મહિનાનો ટ્રેડ ડેટા જાહેર થયો છે. એ ટ્રેડ ડેટામાં એક્સપોર્ટ જે છે આપણું ભારતનું ઓક્ટોબર મહિનાનું એ $343 કરોડ વધી અને $3920 કરોડ થયું છે. એટલે એક્સપોર્ટ વધ્યું છે અને સામે ઇમ્પોર્ટ પણ વધીને આવ્યું છે, પણ ઇમ્પોર્ટ કરતાં એક્સપોર્ટ વધ્યું છે. એટલે ઇમ્પોર્ટ જે છે એ ઓક્ટોબર મહિનામાં $6386 કરોડ વધીને $6634 કરોડ થયું છે. વ્યાપાર ખાધ છે એ 3043 કરોડથી ઘટી અને $2714 કરોડ ઉપર રહી છે. આ એક પોઝિટિવ ફેક્ટર છે કે ભારતની ઇકોનોમી માટેના ખૂબ સારા સમાચાર છે કે વેપાર ખાધ ઘટી છે. બીજું મહત્વનું કારણ મિત્રો કે એફએન્ડો ડિસેમ્બર ફ્યુચર નવો શરૂ થવાનો છે. એમાં 45 નવા શેર આવવાના છે. એફએન્ડો જે આવવાનું છે નવું 45 શેર, એમાં 45 શેરની નવી એન્ટ્રી થશે. એમાં ખાસ કરીને ન્યૂ એજ કંપનીઓ જે છે એનો સમાવેશ કર્યો છે. ખૂબ સારી વાત છે. ડીમાર્ટ, ઝોમેટો, પેટીએમ, પીબી ફિનટેક, નાયકાની એન્ટ્રી થશે. આ બધી ન્યૂ એજ કંપનીઓ છે. તેમજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બીએસઈ, સીડીએસએલ, જીઓ ફાઇનાન્શિયલ પણ એફએન્ડોમાં આવશે અને આ લગભગ 29મી નવેમ્બરે એનો અમલ થશે. આ એક મોટું તેજીનું કારણ હતું કે જે આ બધી જ કંપનીઓ જે એફએન્ડોમાં આવવાની છે એ બધામાં 3%થી માંડીને 6%નો આપણને આજે ઉછાળો જોવા મળ્યો. એટલે એમાં નવું બાઇંગ આવ્યું, નવો સટ્ટો એમાં ગૂંથાશે, તેજીનો નવો સટ્ટો ગૂંથાશે. એટલે આ બીજું કારણ હતું. અને ત્રીજું મહત્વનું કારણ કે એફઆઈઆઈનું જે સેલિંગ પ્રેશર છે એ સ્લો થયું છે. તમે જુઓ છેલ્લા 3-4 દિવસથી ફિગર્સ જે આવી રહ્યા છે એ 2200-2500 એની આજુબાજુના છે. જે પહેલા 4000-4500ની 5000ની આજુબાજુ આવતા હતા એની જગ્યાએ 2200ની રેન્જમાં જ એનું એફઆઈઆઈની વેચવાલીનું ફિગર આવી રહ્યો છે. એટલે એફઆઈઆઈની વેચવાલી પણ સ્લો પડી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી ભારત અને અમેરિકાના જે સંબંધો છે એ નવી ઊંચાઈ પર જવાના છે. બંનેના ટ્રેડ સંબંધો જે છે એ પણ વધુ મજબૂત થવાના છે. એટલે એના માટેની ભારત સરકાર એક પોલિસી પણ નક્કી કરી રહી છે. કદાચ આ પોલિસી આવ્યા પછી અથવા ટ્રેડ સંબંધો વધારે મજબૂત થશે તો આ એક તેજીનું કારણ ભારતના બજાર માટે પણ બને અને એફઆઈઆઈ જે ચાઇના જવાને બદલે ભારતમાં જ રોકાણ કરવા આવે તેવી પણ એક શક્યતા હું જોઈ રહ્યો છું. એટલે આ એક ત્રીજું મહત્વનું તેજીનું કારણ હતું, પણ આજે બજાર ઉપર તેની કોઈ અસર જોવા મળી નથી. કારણ કે માર્કેટનો જે ટ્રેન્ડ છે એ હાલ નેગેટિવ ઝોનમાં ચાલી રહ્યો છે, નેગેટિવ ચાલી રહ્યો છે. એટલે દરેક ઉછાળે વેચવાલી આવી રહી છે. પણ હા, પોઝિટિવ વાત એ છે કે આજે 23,500નું જે સપોર્ટ લેવલ હતું ત્યાં નવી ખરીદી જોવાઈ છે. ગઈકાલે જ મેં કહ્યું હતું કે 23,800 તૂટશે તો 23,500 આવશે અને 23,500ના લેવલની નીચે આજે નિફ્ટી ગયો. 23,484નું લેવલ બતાવ્યું, ત્યાં આપણને નવું બાઇંગ આવ્યું. એટલે માર્કેટ સુધરી અને 23,532 ઉપર બંધ આવ્યો છે. પણ મિત્રો 6 દિવસની સતત નરમાઈ છે. ટેકનિકલ કરેક્શન આવવું જરૂરી બન્યું છે. આવતીકાલે આગામી સપ્તાહનો એટલે કે સપ્તાહનો છેલ્લો દિવસ પણ છે. એટલે થોડુંક મને ટેકનિકલી પ્રત્યાઘાતી સુધારો આવે તેવું મને
લાગી રહ્યું છે કદાચ આ તેજીના કારણોની પણ અસર આવે, નવી વેચવાલી નીચા મથાળે અટકે તેવું મને હાલના સંજોગોમાં લાગી રહ્યું છે. પણ જે ટ્રેન્ડ છે એ નેગેટિવ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ટ્રેડ કરો તો નફો મળે તો તરત નફો પણ આપ બુક કરી લેજો. મિત્રો, આપણે જે આ વિડીયો બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી છે, આપને ઇન્ફોર્મેશન આપવા માટે છે. અને આ શેર બજારનું જે રોકાણ છે એ તો જોખમોને આધીન છે, આપ જાણો જ છો. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક્સ કરજો, શેર કરજો અને કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.